પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 332 જેટલા સાયકલ સવારો રાઇડ્સ માટે નીકળ્યા હતા, જેમાં બરડા વિસ્તારની 100 કિલોમીટર લાંબી રાઇડ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ યાત્રા દરમિયાન હાઇડ્રેશન પોઈન્ટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી। અમે બધે ગોંડલથી આવી છીએ અને ગોંડલથી અમે લોકો 20 જણા આવ્યા છીએ સાયકલિંગ કરવા માટે। બરડા ડુંગરમાં પહેલી વખત અમે સાયકલિંગ કરી છે, નકર અમે લોકો સોમનાથ, દ્વારકા, સારંગપુર એ બધી જગ્યાએ જૂનાગઢ ને ગિરનારની પરિક્રમા કરેલી છે, પણ આ પહેલો અનુભવ હતો। બહુ સરસ રહ્યું આયોજન, ખૂબ સરસ પોરબંદર સ્વિમિંગ ક્લબ અને પોરબંદર સાયકલ ક્લબનું છે। હર્ષિતભાઈને, ડૉક્ટર સાહેબને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે। રસ્તામાં કોઈ તકલીફ નથી પડી, વાતાવરણ પણ બહુ સરસ હતી અને સ્વયંસેવકો બધાએ ખૂબ સરસ અમારું ધ્યાન રાખ્યું છે। આખી હોસ્પિટાલિટી મેનેજમેન્ટ કહીને એવું અમે ફીલ કરી છીએ। થેન્ક યુ વેરી મચ। પોરબંદર સાયકલિંગ ક્લબ અને શ્રીરામ સ્વિમિંગ ક્લબના સંયુક્ત ઉપક્રમે આજરોજ બરડા પરિક્રમા 100 કિલોમીટર મૂનલાઇટ સાયકલિંગ પૂનમના અંજવારે યોજાયેલી છે, જેમાં અમે લોકોએ પોરબંદર કંકાઈ મંદિરથી સ્ટાર્ટ કરી રાણાવાવ, હનુમાનગઢ, કપૂરી નેસના પાટિયાથી તપોવન વિશ્વવિદ્યાલય છે ત્યાંથી હવે ઢેબર રોડ થઈ નાગકાથી કોલીખડાથી પોરબંદર સુધીનો આખો રૂટ છે। આ રૂટ ઉપર 10 જગ્યાએ હાઇડ્રેશન પોઈન્ટ ગોઠવવામાં આવેલા છે। તપોવન વિશ્વવિદ્યાલયે બધા માટે ડિનરનું આયોજન કરવામાં આવેલું છે અને આખા રૂટ ઉપર શ્રીરામ સ્વિમિંગ ક્લબના, પોરબંદર સાયકલિંગ ક્લબના તમામ વોલેન્ટિયરો દર 2 કિલોમીટરે એક કાર લઈને ઊભા છે। તમામ સાયકલિસ્ટો માટે પાણી, કેળા, બિસ્કિટ, એનર્જી ડ્રિંક, તમામ પ્રકારનું હાઇડ્રેશનની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે। આખો રૂટ 100 કિલોમીટરનો આખો રૂટ છે, એટલે બરડા પરિક્રમા 100 કિલોમીટરની આ આખી અમારી રાઈડ છે। આજે અમારું એસોસિએશન શ્રીરામ સ્વિમિંગ ક્લબ સાથે છે અને જેમાં અમે લોકો આજે 30/5/2026ના પોરબંદરથી બરડા આખા બરડા પરિક્રમા અમે લોકો આજે જે રાઈડ કરીએ છીએ, મૂનલાઇટ રાઈડ, સાયકલિંગ રાઈડ, જેમાં 332ની અત્યારે ટોટલ સંખ્યા થઈ છે। અમે લોકો અત્યાર સુધીમાં ટોટલ 50 કિલોમીટર બધા ક્રોસ કરી ગયા છે અને હજી બીજા 50 કિલોમીટર બાકી છે। બધા ફૂલ જોશમાં છે, કોઈ થાક્યું નથી। અત્યારે બધા અહીંયા જઈમાં છે। હવે આના પછીનો અમારો રૂટ છે ફ્રૂટ ડિશનો, કે ભાઈ અહીંથી 25 કિલોમીટર નાગકામાં આવશે, પછી ડાયરેક્ટ પોરબંદરમાં આવશે। એટલે બધા ફૂલ જોશમાં જઈ રહ્યા છે, બધા ખૂબ આનંદમાં છે અને આગળના 50 કિલોમીટર પર બધા આનંદથી રાઈડ પૂરી કરી શકશે એટલી અમને ખાતરી છે। ધન્યવાદ। અમે જામનગર સાયકલિંગ ક્લબ ઘણા વર્ષોથી ચલાવીએ છીએ અને આજે અમે લગભગ 19 જણા અહીંયા બરડા પરિક્રમાની સાયકલિંગનો લાભ લેવા માટે પોરબંદર સાયકલિંગ ક્લબ સાથે જોડાયેલા છીએ। એક જ શબ્દોમાં કહું તો અતિ સુંદર અને ખૂબ જ સરસ મજાનું આયોજન છે। બધી રીતે સરસ આયોજન છે અને તેના માટે હું પોરબંદર સાયકલિંગ ક્લબને મારા વતી ખૂબ જ અભિનંદન આપું છું, આટલું સુંદર આયોજન કરવા બદલ।